હેલો ફ્રેન્ડ્સ, હું સુનિતા. આજે આપણે વાત કરીશું ગણેશ ઉત્સવ વિશે. ચારેય તરફ ગણેશ ઉત્સવની ઉજવણી ચાલી રહી છે તથા ગલીએ ગલીએ દુંદાળા દેવના સ્થાપનથી દિવ્યતા વ્યાપેલી છે. આ ડેકોરેશનમાં તમે જોઈ શકો છો, ગણેશજી ઇઝ રાઇટિંગ સમથિંગ એન્ડ ત્યાં બેઠેલા એક મુનિ છે, એ એમને કંઈક સંબોધન કરે છે. ગણેશજી ઇઝ ધ ફર્સ્ટ સ્ટેનોગ્રાફર ઓફ ધી મહાભારત. આજે આપણે વાત કરીશું ગણેશ ઉત્સવ 10 દિવસ જ કેમ ઉજવાય છે. જ્યારે વેદ વ્યાસજીએ મહાભારતની રચના કરવાનો નિર્ણય લીધો ત્યારે તેમને એક એવા લેખકની જરૂર હતી કે જે સતત તેમના બોલેલા શબ્દોને અટક્યા વગર લખી શકે. બ્રહ્માજીના કહેવાથી ગણેશજીએ વેદ વ્યાસજીના ઉચ્ચારેલા દરેક શ્લોકોને તેમના બુદ્ધિ અને ધૈર્યથી સતત નિરંતર એક ધાર્યા બેસી અને મહાભારત જેવું મહાકાવ્ય 10 દિવસમાં સંપૂર્ણ કર્યું હતું. તેથી આજે આપણે ગણેશ ઉત્સવને 10 દિવસ સુધી ઉજવીએ છીએ. તેથી જ કહેવાય છે ગણેશજી ઇઝ ધ ફર્સ્ટ સ્ટેનોગ્રાફર ઓફ ધી મહાભારત. મહાભારત એ વિશ્વનો સૌથી લાંબો અને જટિલ સાહિત્ય ગ્રંથ છે, જેમાં 1 લાખથી પણ વધારે શ્લોકો આવેલા છે. બીજી વાત કરીએ તો ગણેશ ઉત્સવ આપણા સ્વતંત્રતા સંગ્રામ સાથે જોડાયેલો છે. સૌ પ્રથમ પેશવાઓએ ગણેશ ઉત્સવને પ્રોત્સાહન આપ્યું હતું. એમ કહેવાય છે કે છત્રપતિ શિવાજી મહારાજના માનસ પુત્ર શ્રી લોકમાન્ય બાળ ગંગાધર તિલકે ગણેશ ઉત્સવને ઘેર ઘેર સુધી પહોંચાડ્યા હતા. ત્યારબાદ બાળ ગંગાધર તિલકે ગણેશ ઉત્સવને રાષ્ટ્રીય એકતાનું પ્રતીક બનાવ્યું હતું. આ વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. ભગવાન શ્રી ગણેશજીની કૃપા આપણા બધા ઉપર રહે તેવી મારી શુભકામનાઓ. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ કીપ સપોર્ટિંગ.